મિત્રો આમ જોવા જઈએ તો છેલ્લા 5-7 વર્ષથી જે પ્રી મોન્સૂન સાયક્લોન હોય છે એની સંખ્યામાં વધારો થયો છે, એટલે કે જે ચોમાસા પહેલા વાવાઝોડા બનતા હોય છે એની સંખ્યા વધી છે. એવી જ રીતે આ વર્ષે જોવા જઈએ તો 2024 ની અંદર પણ કદાચ એક વાવાઝોડું છે ચોમાસા પહેલા બને તેવી સંભાવનાઓ હાલ આપણે ઊભી થઈ છે. એટલા માટે આપણે આ વિષયની ખાસ ચર્ચા કરવાની છે. આમ જોવા જઈએ તો 2024ના વરસાદના કાર્યક્રમ વિશે આપણે વાવણીના વરસાદ સુધીની ચર્ચા કરી ચૂક્યા છે. આવનારા જે સમયમાં બીજા વરસાદો છે, જુલાઈ હોય, ઓગસ્ટ હોય, સપ્ટેમ્બર હોય કે ઓક્ટોબર હોય, એમાં ક્યારે ક્યારે વરસાદ પડવાના છે અને આખો જે 2024ના વરસાદનો જે વર્તારો છે અથવા તો કાર્યક્રમ છે એ આવતીકાલે રજૂ કરી દેવાના છે. પણ ખાસ આજના કાર્યક્રમની અંદર જે આપણે વાત કરવાની છે જેની અંદર પ્રી મોન્સૂન સાયક્લોન એટલે કે ચોમાસા પહેલાના વાવાઝોડા. આમ જોવા જઈએ તો થોડા દિવસ પહેલા મેં એક લાંબા ગાળાનું અનુમાન આપ્યું હતું, જેની અંદર મેં આપને જણાવ્યું હતું કે કદાચ 2024માં એટલે કે ચાલુ વર્ષે કદાચ આવું કોઈ સાયક્લોન બને તેવી શક્યતાઓ નથી. કેમ કે થોડા સમય પહેલા જે હવામાનની જે સ્થિતિ હતી એ સ્થિતિ મુજબ અમને એવું લાગતું હતું કે કદાચ સાયક્લોન નહીં બને, પણ અત્યારે જે સ્થિતિ છે એ દિવસે ને દિવસે બદલતી જાય છે અને અત્યારે જે સ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે એ સ્થિતિ એવું દર્શાવે કે 2024 ની અંદર પણ ચોમાસા પહેલા એક સાયક્લોન બની શકે. અને જો એ સાયક્લોન બનશે તો 20 મે થી લઈને 5 જૂન એટલે કે મે મહિનાની 20 તારીખથી લઈ અને 5 જૂન આ જે 15 દિવસનો ગાળો હશે એ 15 દિવસના ગાળા દરમિયાન કદાચ અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે. જોકે અત્યારથી આવી કોઈ આગાહી નથી કે આ સાયક્લોન બનવાનું છે, આવું કોઈ ફાઇનલ નથી, પણ અત્યારે જે હવામાનની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એવું સૂચવી રહી છે કે સાયક્લોન બનવાના ચાન્સ છે. એટલે આપણે ચાન્સને નકારી શકાતા નથી. 2024માં પણ ચોમાસા પહેલા એક વાવાઝોડું બની શકે અને જો અરબી સમુદ્રમાં વાવાઝોડું બને તો આમ જોવા જઈએ તો આ દર વર્ષે જે વાવાઝોડાની સંખ્યા વધતી જાય છે આનું મેઇન કારણ શું? પહેલા તો હું આપને એ જણાવી દઉં કે આપણે ઓગસ્ટ 2023 થી અલનીનો સક્રિય છે ને આપણે અલનીનોની સાથે હવામાનની વિપરીત પરિસ્થિતિ છે એ સહન કરી રહ્યા છે. ઓગસ્ટ 2023 થી પણ હવામાન છે અનરેગ્યુલર જોવા મળ્યું. શિયાળો પણ સામાન્ય કરતા વધારે ગરમ રહ્યો છે અને ઉનાળો છે એ સામાન્ય કરતા વધારે આપણે ગરમ જોવા મળી રહ્યો છે. હીટવેવ છે એ અસહ્ય તાપમાન પણ આપણે જોઈ રહ્યા છે. હવે ખાસ કરીને જે આ તાપમાન છે એ અત્યારે આપ જોવા જઈએ તો એપ્રિલ મહિનાનું જે તાપમાન છે એ પણ સામાન્ય કરતા ઉપર ચાલી રહ્યું છે. મે મહિનો છે એ પણ સામાન્ય કરતા વધારે ગરમ રહે તેવી શક્યતાઓ અમે ઘણા બધા વિડીયોની અંદર વ્યક્ત કરી દીધી છે. જોકે ચોમાસા સુધીમાં અલનીનોની કન્ડિશન છે આપણે સાવ નષ્ટ થઈ જશે, અલનીનો છે ન્યુટ્રલ થઈ જશે અને ચોમાસું લગભગ 30 થી 45% જેટલું આગળ વધે એ પછી લાનીના પણ સ્થાપિત થશે. એટલે ચોમાસું લાંબુ પણ ચાલશે અને સારું પણ થશે, જે અમે વારંવાર કહી રહ્યા છીએ. પણ જે સાયક્લોન બનવાના જે મેઇન કારણ હોય છે એ હોય છે તાપમાન. આમ જોવા જઈએ તો દરિયાઈ જે તાપમાન છે એ 28-29 ડિગ્રી કરતા ઊંચું જાય ત્યારે ત્યાં સાયક્લોન બનવાના ચાન્સ વધી જતા હોય છે. કેમ કે જે પણ સાયક્લોન બનતું હોય છે જે લોકેશન ઉપર તાપમાન છે વધારે પડતા ઊંચું જાય, 28-29 ડિગ્રી કરતા ઊંચું તાપમાન જાય અને ઊંચું તાપમાન જાય ત્યારે ત્યાં લો પ્રેશર બનતું હોય છે અને એ લો પ્રેશર છે એ ધીમે ધીમે મજબૂત થાય. હવે એ લો પ્રેશર છે ને જેમ ઊંચું તાપમાન મળે એ લો પ્રેશર પછી લો પ્રેશરમાંથી જે આપણે વેરી લો પ્રેશર બને છે, ત્યાર પછી ડિપ્રેશન બને છે, ડીપ ડિપ્રેશન બને છે. ડીપ ડિપ્રેશન હોય તો એ પછી સાયક્લોન બની જાય છે વધારે મજબૂત થાય તો. પણ આ જે લો પ્રેશર હોય કે ડિપ્રેશન હોય કે ડીપ ડિપ્રેશન હોય એ આગળ જે વધતું હોય અને જેમ એને ઊંચું તાપમાન મળે તેમ એને એક એનર્જી મળતી હોય છે. કેમ કે આ એક વૈજ્ઞાનિક નિયમ છે, જ્યારે પણ લો પ્રેશર થાય છે ત્યારે જે નીચેની તરફથી જે વસ્તુ હોય ને ઉપરની તરફ ખેંચે છે, ઉપરની તરફ ધક્કો લાગે છે એટલે એ હવા અને પાણી બધું ખેંચી અને એ ચક્રાઓ ફરવાનું ચાલુ થાય છે ને એ સાયક્લોન છે એ જે વિસ્તારોમાંથી પસાર થાય જ્યાં વધારે તાપમાન મળે ત્યાં વધારે મજબૂત થાય. કોઈ જગ્યાએ દરિયાઈ તાપમાન નીચું હોય ને એવા વિસ્તારમાંથી પસાર થાય તો એ વાવાઝોડું અથવા તો વરસાદી સિસ્ટમ છે નબળી પણ પડતી હોય છે. આમ જોવા જઈએ તો જે છેલ્લા ઘણા વર્ષથી આપણે જોઈએ કે ગયા વર્ષે પણ 2023 ની અંદર પણ બિપરજોય નામનું વાવાઝોડું બન્યું હતું. એ સિવાય પણ આપણે છેલ્લા 5-7 વર્ષથી ઘણા બધા સાયક્લોનો છે એ આપણે અરબી સમુદ્રમાં જોવા મળ્યા છે અને એની અંદર મેઇન કારણ છે કે આપણું જે તાપમાન છે એ સરેરાશ તાપમાન જમીનની સપાટી ઉપર તો ઊંચું આવ્યું છે, પણ જે દરિયાઈ તાપમાન હોય છે એ પણ સરેરાશ છેલ્લા 40 વર્ષની સરખામણી જોઈએ તો 40 વર્ષની સરખામણીએ જમીનનું તથા દરિયાઈ તાપમાન બંને તાપમાનો છે વધતા જાય છે અને આ બંને તાપમાનો વધતા જાય છે. આની પાછળ પણ પ્રદૂષણ, વધારે પડતા ગ્લોબલ વોર્મિંગ અને વૃક્ષો જે વારંવાર જે દિવસે ને દિવસે ઘટતા જાય છે, આ તમામ પરિબળો છે એ પરિબળો છે આની અંદર જવાબદાર છે. તાપમાન છે સરેરાશ
આપણું ઊંચું આવ્યું છે અને દરિયાઈ તાપમાન જ્યારે 28-29 ડિગ્રી કરતા ઊંચું જાય ત્યારે એ વિસ્તારોમાં આપણે લો પ્રેશર બને અને ત્યાં વાવાઝોડું સક્રિય થાય તેવી સંભાવનાઓ હંમેશા રહેલી હોય છે. એટલે એવી જ રીતે જોવા જઈએ તો 20 મે થી લઈને 5 જૂનનું સેશન હશે. એ સેશન દરમિયાન પણ દરિયાઈ તાપમાન છે એ કદાચ ઊંચું જશે અને ઊંચા તાપમાનને કારણે આ વર્ષે પણ એક વાવાઝોડું છે એ ચોમાસા પહેલા બની જાય તેવી અત્યારે અમને એક સંભાવનાઓ લાગી રહી છે. જો કે એ વાવાઝોડું કદાચ માની લો કે બની જાય. હવે અત્યારે ઘણા બધા મિત્રોને એવા સવાલ આવશે કે વાવાઝોડું બની જાય તો આ વિસ્તારમાં આવશે કે નહીં, કયા રાજ્ય ઉપર લેન્ડ કરશે. આ તમામ જે સવાલો હશે એ ખેડૂત ભાઈઓના અથવા તો અન્ય મિત્રોના થતા હશે. ત્યારે હું આપને ચોક્કસ જણાવી દઉં, અત્યારથી એ કહેવું અશક્ય છે. એ વાવાઝોડું બને પછી પણ ઘણી વખત એની વારંવાર દિશાઓ બદલાતી હોય છે, ડાયરેક્શન બદલાતું હોય છે. કેમ કે વાવાઝોડું બને જેને આપણે સાયક્લોન કહેવામાં આવે છે, એ સાયક્લોન છે એ એન્ટી ક્લોક હોય છે, એટલે કે ઘડિયાળની ઉથમી દિશામાં ફરતું હોય છે. જ્યારે કોઈ એની સામે એન્ટી સાયક્લોન બને એટલે કે ઘડિયાળની દિશામાં ફરતું કોઈ પણ એવું પ્રેશર થાય અને એ જો વધારે મજબૂત હોય તો સાયક્લોનને ધક્કો પણ મારતું હોય છે. ઘણી વખત એવું આવે કે દરિયાથી નજીક એટલે કે દરિયાકાંઠા નજીક પહોંચે અને ત્યાં એકદમ તાપમાન એને નીચું મળે તો એ વિખાઈ પણ જતું હોય છે, નબળું પણ પડી જતું હોય છે, ઘણા બધા ફેરફારો થતા હોય છે. એટલે એ સાયક્લોન છે તો જો કદાચ બનશે તો બન્યા પછી જ આપણે નક્કી કરી શકશું કે એ સાયક્લોન કઈ દિશામાં જ આગળ ચાલશે અને કયા રાજ્યને અસર કરશે, કોઈ જગ્યાએ લેન્ડ કરશે કે દરિયામાં જ સમાઈ જશે. એ તમામ વાતો છે એ અત્યારથી કેવી અઘરી હોય છે અથવા તો અશક્ય હોય છે એવું કહી શકાય. એટલે એ સાયક્લોન વિશે આપણે અત્યારે કશું કહી શકવાના નથી, પણ એટલું ચોક્કસથી આપણે માની રહ્યા છીએ કે જેવી રીતે અત્યારે તાપમાનની પેટર્ન ચાલી રહી છે એ તાપમાનની પેટર્ન જોતા અમને એવું લાગી રહ્યું છે કે 20 મે થી લઈ અને 5 જૂન સુધીમાં કદાચ એક વાવાઝોડું બની જાય. જો કે વાવાઝોડું બનશે તેનું શું નામ હશે આ તે બધું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું. કેમ કે વાવાઝોડાના પણ અલગ અલગ જે નામ હોય છે એડવાન્સમાં નક્કી હોય છે. આમ તો અમારી પાસે તો જે આખું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીને લગતા જે તમામ દેશો છે એના તરફથી જે આ નામકરણો કરવામાં આવે છે આખું લિસ્ટ પણ છે. ઓલરેડી અત્યારે જોવા જઈએ તો 100 થી પણ વધારે સાયક્લોનના નામો છે એ આપણે નક્કી થઈ ગયા છે, પણ અત્યારે એ ચર્ચાનો વિષય નથી. અત્યારે આ વિડીયોની અંદર ખાસ આપણે એ જ ચર્ચા કરવાની હતી કે આ સાયક્લોન છે એ બનવાની સંભાવનાઓ છે એ અત્યારે અમને લાગી રહી છે. બનશે તો એના વિશેની પછી સમય આવતા અમે આપને માહિતી આપશું. પણ ખાસ ફરીથી હું આપને એ જણાવી દઉં કે આપણે 2024નું ચોમાસું છે તે સારું થવાનું છે, વારંવાર કહી રહ્યા છીએ એ મુજબ સારું થવાનું છે. ચોમાસું થોડુંક લાંબુ પણ ચાલવાનું છે અને 2024ના ચોમાસાના કાર્યક્રમ વિશે આપણે વાવણી સુધીની જે વાત કરી દીધી છે, કઈ કઈ તારીખોમાં વાવણી થશે અને એ પછી જે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આ તમામ જે દિવસો છે, આ તમામ મહિનાઓ છે એમાં કઈ કઈ તારીખોમાં કેવા વરસાદ પડશે એ વિશેની સંપૂર્ણ વાત છે આપણે આવતીકાલના વિડીયોની અંદર વિસ્તારથી કરવાની છે. એટલે આવતીકાલનો વિડીયો છે એ પણ દરેક મિત્રોએ જોવો. બીજા નંબરની અંદર તૈયારી એ પણ રાખજો, ચોમાસું લાંબુ પણ ચાલવાનું છે અને કદાચ ચોમાસું છે એ સમય કરતા થોડુંક વહેલું આવીએ તો પણ આપણે એ વાતને નકારી ન શકાય. કેમ કે જેવી રીતે અત્યારે હવામાનની પેટર્ન ચાલી રહી છે કદાચ સમય કરતા ચોમાસું વહેલું પણ થઈ શકે છે. અને અમે તો એક જે કાયદેસર વિધિવિત રીતે ચોમાસું બેસવાની જે તારીખ છે એની અંદર 14 થી લઈને 20 જૂન સુધીની તારીખ પણ જાહેર કરી ચૂક્યા છે. શું થશે તો આવનારા સમયની અંદર જોવા મળશે. અમારું કામ માત્ર એટલું છે કે જે અમારું હવામાન વિશેનું જ્ઞાન છે એ જ્ઞાન છે તમારા સુધી પહોંચાડવું. અંતે તો પછી બધું કુદરતના હાથમાં હોય. દ્વારકાધીશ મહાદેવની જે ઈચ્છા હશે એવું થશે, પણ આપણે એમની પાસે અપેક્ષા રાખીએ, એમને પ્રાર્થના કરીએ કે 2024નું વર્ષ છે એ અમારા ગુજરાતના દરેક ખેડૂતો માટે સારું રહે એવી ભગવાનને પ્રાર્થના છે.